મેં એટલે અત્યારે એટલા માટે જ કીધું ને કે આપણા ઘરમાં જ એવી કાચની દિવાલો બની ગઈ છે કે એકબીજાને જોઈ શકીએ છીએ, આપણે એકબીજાને ભેટી ક્યાં શકીએ? આપણું માઇન્ડ બહુ ખબર નહીં કેવું પાવરફુલ થઈ ગયું કે જે યાદ રાખવા જેવું છે એ યાદ રાખતું નથી, જે નથી યાદ રાખવા જેવું એ બધું યાદ રાખીને બેઠા છે. હા, વહુ એમ કે મારા સાસુએ જ્યારે પરણીને આવી હતી ને ત્યારે 2 દિવસમાં મને આ મેણું માર્યું હતું, એ 20 વર્ષ સુધી વહુ યાદ રાખીને બેસેલો. ઓલી સાસુ 2 મિનિટમાં ભૂલી ગયું હોય અને આ વહુ 20 વર્ષ બગાડીને બેસે કે મારા સાસુએ મને આમ કીધું હતું. વહુ પરણીને આવે તો સાસુને કાંઈ વહુથી બોલાઈ ગયું હોય તો એ સાસુ યાદ રાખીને બેસે, પછી જ્યારે સમય આવે ને ત્યારે કહે કે ખબર છે તે મને આમ કીધું તું. વહુને યાદ ન હોય. વિરાગ છોડતા શીખે. છોડતા એટલે જે વસ્તુ હેરાન કરે છે આપણને. વિચાર આવી ગયો ને, એક પહેલું જ વિચાર જે ભાગવતે આપી દીધો ને, પછી બધું જ એની મેળે ગોઠવાતું આવશે.